દીકરી વહાલનો દરિયો. જાની પરિવાર દ્વારા બંને દીકરીઓ શ્લોકાબેન અને સ્તુતિબેનના જન્મદિવસની અનેરી ઉજવણી કરવામાં આવી. દીકરી હોય કે દીકરો બંને એક સમાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા બેટી પઢાઓની ચળવળ શરૂ કરી બેટી બચાવો પ્રેરણાને સાર્થક બનાવવાના સંકલ્પ સાથે જાફરાબાદ શહેરના જિગ્નેશભાઈ મગનભાઈ જાની માતા નવમલિકાબેન દ્વારા બંને દીકરીઓનો જન્મદિવસ 4/12/2025 સુંદરકાંડના આયોજનથી ઉજવવામાં આવ્યો. શ્લોકાબેન તેમજ સ્તુતિબેનનો જન્મદિવસ હતો. સમાજને ધાર્મિક પ્રેરણાદાયક કાર્યક્રમના આયોજનનો વિચાર તેમનામાં આવ્યો. પંચમુખી હનુમાન વાકુનિધાર ખાંભા આશ્રમના સંત શ્રી કરુણાનિધાન દાસ બાપુના ગુરુ શ્રી રામબાલક દાસજી બાપુના કંઠે જાફરાબાદની પ્રજાને સુંદરકાંડનું પઠન શહેરના ચોકના હનુમાનજીના પ્રાંગણમાં આયોજન કરવામાં આવેલ. સુંદરકાંડ સુર સંગીત સાથે જાફરાબાદની પ્રજા રસપાન કરાવીને ધાર્મિક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ચોકના હનુમાન દાદા મંદિરના સેવક શ્રી લાલભાઈના સહયોગની સાથે કરવામાં આવેલ આ કાર્યક્રમમાં વેપારી શ્રી જયેશભાઈ ઠાકર, ઉપપ્રમુખ શ્રી કુમારભાઈ સોની તેમજ અનેક ગણમાન્ય આગેવાન શ્રી ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ મિત્રોએ જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવેલી હતી, જેનો ફોટોગ્રાફ્સ ફેસબુકના માધ્યમથી શેર કરવામાં આવ્યો છે.